નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવી ગયા છો. તો આ તો ભાઈ કે તમે બેસ્ટ વિડીયો લઈને આવ્યા છો તો તમે ભાઈ ગુલાબ તો લઈને ફરો છો ભાઈ. હવે તમે બેસ્ટ વિડીયો શું બનાવશો એટલે મારે ભાઈ આ ગુલાબ વિશે જ તમારે ભાઈ જણાવવાનું છે. કારણ કે તમે અત્યારે ભાઈ બજારની અંદર લેવા જશો ને તો આ ગુલાબનો કેટલો ભાવ છે ભાઈ. આ ગુલાબના 10-10 રૂપિયા લે છે ભાઈ. આ દેશી ગુલાબ છે અને આપણા ભાઈ બીજા બજારની અંદર ગુલાબ આવતા હોય છે એ ચાઇનાના ગુલાબ છે. તમને ખબર છે કે એની અંદર સુગંધ નથી આવતી અને આની અંદર સુગંધ આવે છે. અને આ ગુલાબના ભાઈ 10 રૂપિયા અત્યારે ભાઈ આપે છે લોકો. અને ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ હવે શું ભાઈ આને ગુલાબને શું કરીએ ભાઈ. કારણ કે તમે આ જોઈ શકો છો કે આપણે આ ઝાડ છે, આ ગુલાબનું ઝાડ છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું આઈકણ મોટું ઊભું છે અને આ લગભગ 2 વર્ષથી વાવેલું છે અને અત્યારે ભાઈ ઝાડ મોટું થઈ ગયું છે. એટલે આની અંદર લગભગ ગુલાબ કેટલા લાગે છે કે 300 થી 400 ભાઈ લાગે છે. કારણ કે ભાઈ શિયાળાની અંદર આની અંદર ગુલાબ બહુ લાગે. એટલે આ ગુલાબ છે ને ભાઈ બજારમાં લઈને જાય ને ભાઈ લગભગ 400 જેવા ગુલાબ લઈને જાય ને તો ભાઈ કેટલા અમને છૂટા થઈ જાય છે હું તમને ગણાવું. કારણ કે 400 ગુણ્યા 10 4000ના ભાઈ ગુલાબ થઈ જાય ભાઈ. 3 થી 4 દિવસ ખાલી એક ગુલાબના. એટલે મારું તો આ એવું કહેવું છે કે આપણે આના વિશે ભાઈ બિઝનેસ થોડો કરીએ તો બહુ સારું રહે. કારણ કે હવે આપણે એક છોડ છે તો આપણે 4000 થી 5000 ભાઈ એક અઠવાડિયે ઉતરે કે એક અઠવાડિયે 2 દિવસે તો એટલા તો થાય. તો આવા હવે લગભગ હવે માની લો કે આવો આપણે શેઢો પડ્યો છે અને આ શેઢો જોઈ શકો છો કે આ શેઢો છે. આ શેઢે તમે આ જગ્યા છે, આ જગ્યા ઉપર આ જગ્યા તમે શેઢે તમે જો વાવી દો તો તમારે ગુલાબ કેટલા થાય લગભગ આ ક્યાં 200 ડોકા આવે. 200 ડોકા આવી જાય. હવે 200 ગુણ્યા હું તમને સમજાવું કે 200 ગુણ્યા હવે 200 ગુણ્યા તમને છોડના કહું. હવે આની અંદર એવું છે કે 200 ગુણ્યા છે. હવે 200 ગુણ્યા કરો તો આપણે કેટલું થાય આની કે અંદર કે 4000ના આપણે ગુલાબ થયા. 400 ગુલાબ ઉતરે. હવે આઈકણ 200 ડોકા આવ્યા તો હવે 400 ગુણ્યા 200 કરો. 400 ગુણ્યા આપણે 200 કર્યું તો આની અંદર કેટલા થાય 8000 80000 ગુલાબ તો થઈ જાય ને. 80000 ગુલાબ ઉતરે. 80000 ગુલાબ ઉતરે. 80000 ગુલાબ ગુણ્યા 10 કરી નાખો તો આપણે કેટલા થાય 8 લાખ તો ભાઈ એક દિવસના તો ઉતરી જ જાય ભાઈ. 8 લાખ રૂપિયા ઉતરી જાય. એટલે મારું એમ કહું કે આવી જો તમારે જગ્યા ખાલી પડી હોય તો આ શેઢે વાવી દેવાય અને આની અંદર સરસ નફો પણ છે. અને જો આવો નફાના વિડીયો આપણા જોવા હોય તો મારી ચેનલની અંદર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો.